अपने नबी के कूचे में चलता ही गया मैं अपने नबी के कूचे में चलता ही गया जब मस्जिद नबवी को देखा मैं रोज़े जन्नत में पहुंचा जिस जाब मुबारक चेहरे को अश्कों से अपने धो Sağlıcın şey. Idolați? Quer que tu vacances? Ayanți? Ayanți. Quer que? Sağlıcın. Suka. Taina. Quer que? Taina. Quer que amor? ये réparé थे कि? Ça va? हाँ, एक पटा रूले रहता था तो वहाँ Ça va? Ça. तो छोकरा केम छी बदे Ça va? सवाल થી જે કોણ નથી કરો તો ના કમાવે નીલુની કેમ છે Alhamdulillah. તું અલ્હમ્દુલિલ્લાહ થી જ બતાવે છે અલ્હમ્દુલિલ્લાહ થી જ બતાવે છે Ça va, ça va? અલ્હમ્દુલિલ્લાહ જવાબ સવા ના હોય Ça va? કાલે શું કરવાનું છે કાલે ઇન્શાલ્લાહ જોશું ઉઠીને હા Assalamu alaikum. Allez. Quel seul. Alhamdulillah. હા Vacances moi bien yo. Viens, મજા અલ્હમ્દુલિલ્લાહ Assalamu alaikum. સલામ અલૈકુમ શું કે Vacances પારિસમાં જતો ક્યાં નતો ગયો Tem programa હા કેમ છે છોકરા બચ્ચા હા પતી ગયું સલામ અલૈકુમ Alaikum salam. સારું છે ને ક્યાં હતો તું? અહીંયા છું. અહીંયા જ છે હા, ક્યારે એવું થયું 20 દિવસ થઈ ગયા. 20 દિવસ થઈ 15 ગયા દિવસ. 15 દિવસ થઈ ગયા પછી તારો પ્રોગ્રામ નતો બીજા ઠેકાણે જવાનું ના Alaikum salam. સારું છે ને Alhamdulillah. શું કેવું Vacances moi અહીંયા છું અહીંયા જ છે Assalamu alaikum. અલેકુમ સલામ અલેકુમ સલામ રિયાઝ સારું છે ને તને? તને કેમ લાગે છે મને ના ખબર પડી ને એ કેવો દેખાવ છે શું કેવું તું બતા? પારિસ પારિસ? ફિલઝીફ ના, Belgique. Alaikum salam. Salut, c'est Tanek Kim. હા મજામાં ક્યાં ગયું તું વકાસમાં Vacances નથી. નથી લીધી હતી વકાસ ઝિયારતમાં ગયો હતો. હા ક્યાં ગયું તું શહેરતમાં ઈરાન, ઇરાક. ઈરાન ઇરાક ઈરાન ઇરાક ઈરાન, ઇરાક. હા કઈ ગામ કર્યું હતું અમે કુમ, મશહદ, નજફ, કરબલા. ક્યાં મજા પડી ઝિયારત હતી. અચ્છા એક ઠેકાણે તો મજાની વાત હતી, ઝિયારત કરવા ગયા હતા. યાદ કર્યું તું તને એકદમ યાદ કર્યું, બધાએ યાદ કર્યું. બધાને યાદ કર્યું હવે શું દુઆ માંગ્યું જેટલી તારી દુઆ છે બધી કબૂલ થઈ. આમીન
બધે સાથે ગયા હતા. છોકરા ભેગા હતા. વાલેકુમ સલામ સલીમ. કેમ છે તને? સારું છે. હા. શું કર્યું તું વાકાશમાં? આકાશમાંથી ગયો નથી. ક્યાંય નથી ગયું? કેમ? ટાઈમ નથી આકાશનો. કેમ નથી પી લીધી મેં? ના Bon, ખુદા હાફિઝ. ભાઈઓ બહેનો, બસ આ એક છેલ્લી તમને હું બ્લાક યાની જોક, આપણે ગુજરાતીમાં જોક કહીએ, એ જોક કરીએ આપણે. એ જોક છે, મારો એક દોસ્ત મડેગાસ્કરથી મને ફોન કર્યો કે જાતનો ભાઈ હિન્દુ હોય, મડેગાસ્કરથી મને ફોન કર્યો કે નઝીરભાઈ હું આવું છું, ઘરે સગવડ છે? મેં કીધું હા ભાઈ વહેલા સગ છે સગવડ, કાંઈ પ્રોબ્લેમ નથી, તું આવી જા. એ ભાઈ આવ્યો, મારે ત્યાં અઠવાડિયા સુધી વસવાસ કર્યો. અઠવાડિયા પછી મને પોતે રમ્યાસિંહ માટે મને કહે છે કે નઝીરભાઈ ખરેખર તમે તો કે દેવતા છો, દેવતા. એ કે મને કીધું ભાઈ કાંઈ એવું નથી, આપણે સાથે ફર્યા છે, સાથે રહીમાં છે, સાથે કામ કર્યું, સાથે પૈણા એટલે એ નહીં ને મારી સાદી જુદી જુદી હે. તો પછી કીધું હું તારી કામ ના હું એ પરવતનમાં તો તારી કોણ કામ આવે મારા ભાઈ? તો એ કીધું ભાઈ જો હું છે ને વધારે કાંઈ નથી કર્યું, મારી ઘરવાળી કહી દીધું જો આ ભાઈ આવ્યો છે બધું ઓલું ગોસ કુકડાને બધું રાખી દેજે, આપણે ત્યાં અઠવાડિયા સુધી હિન્દુ થઈ જવાનું એના સાથે. તો આપણી બાયડી બિચારી સારી ને માયની અઠવાડિયા સુધી પરોઠા ને ઓલું ને બધું ખવડાવ્યું, જાત જાતનું બકાલો. પછી જવાનું ટાઈમે મને કહે છે નઝીરભાઈ ખરેખર હે તમે તો દેવતા છો. કીધું મેં કાંઈ નથી કર્યું, જે કર્યું છે નથી કર્યું બધુંય મારી બાયડીએ કર્યું છે. તો કે આ ભાભી તો નઝીરભાઈ ખરેખર દેવી છે, ભાભી તો ખરેખર દેવી છે. મેં કીધું ભાઈ એવું કાંઈ નથી ભાઈ, તો એવું જાજુ કોમ્પ્લીમાં ના કાઢ. ના ના નઝીરભાઈ ખરેખર તમને કહું છું ભાભી મારી કીધું શું દેવી છે, દેવી મારી બાયડી તને કોને દેવી છે હે? મેં કીધું દેવી છે તને કોને દેવી છે? આજે તો એ દેશ એજે કોણ લેશે ને મને કોણ દેશે? મને મારી બાયડી નથી દેવી. ભાઈ હું બશીર, હવે આપણે હવે એક પ્રોગ્રામ રાખ્યો છે, એ પ્રોગ્રામનું નામ છે ફકત ગુજરાતી. એ ભાઈ મુબશીર તમને પ્રેઝન્ટ કરશે. આ ચોથી રમતનું નામ છે ફકત ગુજરાતી. યાની કે આ રમતમાં ગુજરાતી સિવાય બીજી એકે જબાનના એકે શબ્દ એકે બોલ બોલવાના નથી, ન ફ્રાંચીના ન અંગ્રેજી જબાન. તો આ રમત છે 4 ભાગમાં થશે. પહેલા ભાગ માટે છે હું ભાઈ આઝાદને કહીશ કે મારી પાસે આવે. ભાઈ આઝાદને છે હું 1 યા 2 સવાલ પૂછીશ, પોતા જે જવાબ દો એ દે પણ ફકત અને ફકત ગુજરાતીમાં. સવાલ તમારા ફ્રેન્ચી જબાનમાં એમાં લખેલ છે, ફરીથી કહું છું સવાલ તમને હું પૂછું છું એનો જવાબ ફકત તમને ગુજરાતીમાં જ દેવાનો છે. સવાલ છે કે તમે તમારી ઓકાત તમારી તારીફ અમારી સામે કરો. સલામ અલૈકુમ. મારું નામ છે આઝાદ હૈદર અલી. હું આગળ રહેતો હતો મડેગાસ્કરમાં, લગભગ 40 વર્ષ થઈ ગયા હું આવી ગયો છું. પણ આ જે તમે કરવા માગો છો મને એક વિચાર આવ્યો છે, જો તમે કબૂલ કરો કહો તો હું એક તમને નંદી વાર્તા કરું. આ જે વાર્તા હું તમને કરું છું ઇન્શાલ્લાહ તમને બધાને પસંદ આવશે, ખાસ કે આપણી ગુજરાતી ભાષા ઉપર છે. એક વખત આવ્યો એક ઉંદરની માં એના બચ્ચા સાથે એક ઠેકાણેથી એના બચ્ચા લઈને બીજા ઠેકાણે લેવા થતી હતી. એ આપણે એક બિલાડી દેખાણી. તમે વિચાર કરો, એક ઉંદરની માં એના બચ્ચા સાથે અને બીજી બિલાડી. તો એ ઉંદરની માં એકદમ જ હોશિયાર હતી. એને શું વિચાર કર્યો
મારો રાગ એવી રીતે બદલાવ્યો કે ભસવા માંડ્યો. બિલાડી બી ગઈ, ભાગી ગઈ. પછી એ ઉંદરની માં એના છોકરાના સામે જોઈને કહે છે, તમે જોયું, તમે સાંભળ્યું, કેટલી જરૂરી છે બીજી ભાષા શીખવાની. સમજે ને? એ અર્થ નથી કે આપણે અંગ્રેજી અને ફ્રેન્ચી ભાષા શીખે, કારણ કે ગુજરાતી આપણા માતાની ભાષા છે. બીજી રીતે હું તમને કહી શકું કે આપણી આંખ ગુજરાતી છે અને આપણા ચશ્મા જેમાં લખેલ છે ને ચાચા ને ચાચી અને મામા ને મામી છે. મીઠું મોઢું કરવા માટે હવે આ બીજા ભાગ માટે હું ભાઈ જોવાનને કહીશ કે અહીંયા મારી પાસે આવે. તો આ બીજામાં છે ગુણતભાઈ, આ બીજામાં છે 5 શબ્દ દેવામાં આવે છે જોવાનને. એ 5 શબ્દનો પોતે જી એને બોલવું હોય પોતે બસ આ 5 શબ્દનો ઉપયોગ કરે, અને જી કેવું હોય જી બોલવું હોય પણ આ 5 શબ્દનો વપરાશ કરે. પહેલો છે તૈયાર થવું, se préparer. બીજું કબાટ, armoire. ત્રીજું મોજાની જોડી, chaussette. ચોથું ઘડિયાળ, montre. અને પાંચમું મોટર, voiture. Non mais le souci c'est que je parle très très mal Gujarati. Nada, nada. Non mais on dirait un enfant quand je parle Gujarati. Non mais le problème c'est que Chotal ou Deo Bolo non c'est pas possible. Je peux le faire en français parce que c'est impossible pour moi. Enfin, essaye. On va se moquer de moi jusqu'à la fin de ma vie. Allez, ciao le colo. C'est fort. Aide-moi. તો અહીંયા મસ્જિદ આવવા માટે ગગે તે Théâtre tu ગગે Kobat Matin Motakilo. Ouais, c'est vrai. Kobat Matin Modem Moza, Golial, Bouch, Topi Geno. Le petit moteur m'a arrivé vieux. એને એક શબ્દ દીધું છે જે તમને પોતે સમજાવશે કે એનો અર્થ શું છે અને તમને ગોતવાનું છે કે કઈ શબ્દ છે. પણ એ શબ્દ ગોતવા માટે એને 5 બીજા શબ્દ દીધા છે જે એને વાપરવાની મનાઈ છે. પોતાને જે બોલવું એ બોલી શકે પણ આ 5 શબ્દ ના બોલી શકે. અને તમને ગોતવાનું છે કે પોતે શું બોલવાની કોશિશ કરે છે, કઈ શબ્દ ગોતવા આવે છે તમને. પાછું કહું છું, આ રમત છે જેમ ફ્રાન્સી જબાનમાં રમત છે તાબુ ઈદ છે. યાની કે એને એક શબ્દ દીધો છે જે તમને ગોતવાનું છે. પોતે સમજાવશે એની બોલમાંથી કે એ શબ્દનો અર્થ શું છે, ને તમને ગોતવાનું છે કે એ શબ્દનો કઈ શબ્દ છે. પણ એ સમજાવવા માટે એને 5 બીજા શબ્દ દીધા છે જે એને બોલવાની મનાઈ છે. પોતાને જે બોલવું એ બોલી શકે પણ એ 5 ના બોલી શકે. ને તમને ગોતવાનું છે કે કઈ શબ્દ પોતે ગોતાવી છે તમને. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. તો રાતના આપણે Ah! સમજી લે. મુશ્કેલ છે વાત. આ ના કહી શકું તો શું સમજાવવું લોકોને? મેં કરી શકું તેમ તમને કરવું
પણ ગુજરાતી બોલવાનું છે સર, જરાય ના બોલો તો ના થાય ને. હા એ ના થઈ બહુ ડિફિસિલ છે બોસ trop difficile ça હા બહુ ડિફિસિલ છે આ બહુ જેટલા બોલ સમજાવવા માટે કહેવાના છે એ બધે લખેલા છે ઓલો હિન્દીમાં કોણ વધારે એનો કોન્ટ્રાક્ટ બોલી શકતો હા c'est vrai bien joué docteur પણ એ ગોતું પણ ગુજરાતી લગેજ બીજાને ગોતતું જે વધારે હોશિયાર હોય ગુજરાતીમાં એને parce que મને નહીં આવડે આમાં vraiment c'est difficile là જેટલા બોલ છે એ બોલ સમજાવવા માટે એ બધે અંદરમાં છે મોલાના મને લાગે છે કોણ છે હોશિયાર પાંચમી ચોપડી કોણ કર્યું છે ગુજરાતીમાં હે બહાદુર ભાઈ આવો તમે શું ફાટી મને જરા અમારા માટે એક્સેપ્શનલમાં ખુરશીમાં બેસવા રજા કરો મિત્રો અરે આવો મેં ગુજરાતી આવે છે તને ગુજરાતી ના On peut faire le bruit. Ah non, il faut parler Gujarati, il a dit. ગુજરાતી છે કે Sinon, j'aurais mimé. જેટલા મોટા માણસ હશે એ દરરોજના કરતા હશે, દિવસના નહીં. અને comment c'est pour તને મતે ભાઈ આલેક મતે ગુજરાત પાનો બધું ફ્રાન્સીમાં લખ્યું છે, traduire કરવાનું છે. તમારો ઘણો જ આભાર, તમે બધાએ આજે અહીંયા તમારો સાથ આપ્યા અને તમારું તમે બધા મોજૂદ હતા. અને હવે તમે બધાને આમંત્રણ છે જમવા માટે. તને ભાઈઓ, તો આપણો આજે આ પ્રોગ્રામ બરખાસ્ત કરવામાં આવે છે. તમારો સર્વેનો આભાર. આમાં કોઈ પણ જઈ કાંઈ પણ મન દુખ્યું હોય તે બધા સર્વે કમિટી તરફથી તમારા પાસે માફી ચાહે છે અને તમારો ઘણો ઘણો આભાર. તમે આમાં પાર્ટિસિપેટ બધા થયા ને ઇન્શાલ્લાહ આ વખતે તો બધું બહુ એમ્પ્રોવિઝમાં થયું હતું, પણ ઇન્શાલ્લાહ આવતા વર્ષ જો અગર આપણે જીવતા રહ્યા તો ઇન્શાલ્લાહ સરખી રીતે પહેલેથી સગવડા કરી અને આ પ્રોગ્રામને આપણે ઓર વધારો કરશું. મોહમ્મદ વાલે મોહમ્મદ સલામ. नबी के कूचे में चलता ही गया मैं अपने नबी के कूचे में चलता ही गया जब मस्जिद नबवी को देखा मैं रोज़े जन्नत में पहुंचा जिस जाव मुबारक चेहरे को अश्कों से अपने धोता था जब दुनिया वाले सोते थे तो वो उनके लिए फिर रोता था एक मैं था कि सब कुछ भूल रहा एक वो था कि उम्मत की खातिर
कितने सदमे और कितने अलम झिलता ही गया मैं